અરે આવો આવો સુરતી લાલા. મજામાં ભાઈ? શું કે ભાઈ? લે તું સુરત નો સ્પેશિયલ માવો ખા. એટલે આઈફોન હે? હા આઈફોન લીધા ને આપણે બે. એટલે બહુ જોવો તો ખરો. એટલે આઈફોન હે? આઈફોન લીધા, હજી એક લેવો છે આપણે. ડાયમંડ માં ફૂલ તેજી છે અમારે. એ મહેમાન તો બેહો તો ખરું. ઉભા રહો. બસ 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 બેહો બેહો બેહો. એટલે મોટા ભાઈ બેસતા વર્ષના દિવસે કેમ તમે દેખાણા નહીં? એમાં એકચ્યુઅલી માં એવું હતું કે સરપંચે કીધું કે આપણા ગામના 5 છોકરાને તારે ત્યાં ડાયમંડ માં લગાડી દે. હે તો મારે સરપંચ ની શરમ ભરવી જ પડે. આપણે બધા કારીગરોને છે ને 3 પગાર વધારે બોનસ આપ્યું. હે ભાઈ ભાઈ હે? એક મિનિટ હો. હા હાલો હા લાલા, હા મગનલાલ ની દુકાને પડ્યા છે 50,000 ના છૂટા 10K. હા તું ત્યાંથી પિકઅપ કરી લેજે. 1 મહિના પછી સુરતી લાલા. ભાઈ સુરતી માવો ખવડાવો કા? તમારો સુરત નો માવો તો બહુ મજા આવી ગઈ છે અમને. હવે હું પોતે સુખા ખાઉં છું અને લુખા થઈ જશે. આમાં હું માવો ખવડાવે. હવે તમે તો ના હવે 50,000 ના છૂટા મેકાવ્યા ને 3 પગાર બોનસ માં આપ્યા ને એ બધું હું હતું તો. બધા ફાંકા ગામડે આવીને મારવા પડે. ન્યા ખબર ન હોય ને હવે બધા પોપડામાં ઉતા હોય રાતે. હે તો લે આ બધા ફાંકા ફોજદારી કરવા પડે. ગામમાં આવ્યો હોય કે નહીં નવા નવા દિવાળી કરવા. હાલો ભાઈ હાલો નીકળી દે. સારું લે સુખાત કા નહીં અમે ક્યાં ખાવી. ઓય લે લે નહીં કા ખવડાવતો તા માવો હોય તો.